ઘણી વખત આપણી જોડે એવું થતું હોય છે કે ઇડલી તો વધુ બની જાય છે, પરંતુ દર વખતે પછી ઇડલી સંભાર ખાઈને બધા કંટાળી ગયા હોય છે અને વધેલી ઇડલીનું કરવું શું, આ પ્રશ્ન થતો હોય છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન લઈને આવી છું હું એક નવી જ રેસીપી એટલે કે તવા ઇડલીની રેસીપી લઈને. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું તમારા માટે લઈ આવેલી છું એકદમ અલગ અને જોરદાર એવી રેસીપી એટલે કે તવા ઇડલીની રેસીપી. ઘણીવાર ઇડલી વધી જાય ને તો પછી દર વખતે ચટણી સંભાર હારે ન ભાવે અને આપણે છે ને પછી એને વઘારેની કે એવી રીતના અલગ રીતના ખાતા હોઈએ. પણ આજે હું તમારા જોડે મસ્ત એની નવી એટલે કે તવા ઇડલીની રેસીપી શેર કરવા જાઉં છું, જેના માટે આપણે ઇડલી અને આ છે ને મેં અહીંયા ટમેટા, કાંદા અને મરચાં ત્રણેયને સમારી લીધા છે અને આ આપણી નાની એવી પ્રિપરેશન છે. આ બહુ જલ્દી બની જાય છે તવા ઇડલી અને ઓફકોર્સ આપણે તવા ઇડલી માટે તવો તો લેશું જ. તો પહેલાં આપણે તવો સ્ટાર્ટ કરી લઈએ. તમારે તેલ કે બટર જો ઉમેરવું હોય તો ઉમેરવાનું, પણ હું અહીંયા હેલ્ધી કરતી હતી ને એટલે મેં અહીંયા કશું જ એડ નથી કર્યું. ડાયરેક્ટ મેં અહીંયા શાકભાજી જ ઉમેરાવ્યા છે. તમે લોકો ચાહો ને તો ઘી કે તેલનો યુઝ કરી શકો છો. હવે આપણે એમાં આપણું જે શાકભાજી હતું ને એમાંથી થોડું એવું શાકભાજી લઈને નાખી દેવાનું છે અને પાણી મેં છે ને અહીંયા કાંઈ નહોતું નાખ્યું ને તેલ કે કાંઈ એટલા માટે એડ કર્યું, બાકી બળી જાય એટલા માટે. હવે ત્યારબાદ આપણે છે ને એમાં કરી દેવાના છે એડ મસાલા, તો મરચું પાવડર અને તેમ છે ને પિંચ ઓફ એટલે કે ચપટી જેટલી જ હળદર એડ કરેલી છે. અને ત્યારબાદ અહીંયા મેં છે ને ગરમ મસાલો લીધો છે. તમે અહીંયા ગરમ મસાલાની જગ્યાએ તમારી પાસે સંભાર મસાલો હોય અને તમારે જો એડ કરવો હોય તો એ બી એડ કરી શકો છો. તો ગરમ મસાલો સ્કીપ કરી દેવાનો અને હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આના તવામાં જ આવી રીતના મિક્સ કરવાનું. અહીંયા તમે આમાં બટર યા ફિર તો કહેવાય ને કે તેલ એડ કરેલું હોય ને તો પાણી તમારે પછી એડ કરવાનું. અને હવે આ છે ને એકદમ પાણીમાંથી થીક ગ્રેવી થઈ જશે અને હવે છે ને આપણે એડ કરી દેવાની આપણી ઇડલી. અહીંયા છે ને એક સેશનમાં તમે 2 કે 3 જ ઇડલી એડ કરી શકો એટલું જ થશે. એનાથી જ છે ને ઇડલી બહુ જ ટેસ્ટી અને અંદરથી પણ પાછી મસાલેદાર બને છે. અહીંયા છે ને ઇડલીનો નીચેનો ભાગ હોય ને એ જ નીચે આવે એનું ધ્યાન રાખવાનું, જેથી છે ને અંદર પ્રોપર એનું પાણીને બધું એબ્ઝોર્બ થઈ જાય આપણી ગ્રેવી આખી. અને હવે આપણે છે ને ઇડલીના તવા ઉપર જ આવી રીતના મેં સ્મોલ પીસ કરી લીધા છે, જેથી અંદર સુધી ગ્રેવી પહોંચે અને આ જે શાકભાજી છે ને આપણું બધું એ પણ પ્રોપર રીતના આવે એટલા માટે. હવે આપણે તવા ઉપર જ આવી રીતના 2 કે 3 મિનિટ માટે કહેવાય ને કે મસ્ત એનું બધું બેસે ત્યાં સુધી રહેવા દેવાનું. અને ત્યારબાદ આમાં ઉપરથી તમે કોથમીર કે પછી લીલી ડુંગળીના પાનથી એમાં કહેવાય ને કે ગાર્નિશ કરી શકો છો. મારી પાસે અહીંયા નહોતું ને એટલે મેં કશું એડ કરેલું નથી. અને હવે આપણી મસ્તીની તવા ઇડલી ગરમા ગરમ બનીને રેડી છે. તમે પણ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરો. જોડે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.